દોસ્તો, જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી. આજે આપણે વાત એવી કરવાની છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય આપણા, તો એ મહેમાનોને તો આપણે જ જમાડવા જોઈએ ને. એ કાંઈ બીજાના ઘરે થોડા લઈ જવાય. પછી એ મહેમાનોને આપણે સારી રીતે જમાડ્યા હોય કદાચ, તો એના વિડીયા બનાવી અને જગતમાં જાહેર થોડું કરાય કે અમારે ત્યાં મહેમાનોને અમે ખવડાવીએ છીએ. આ તો બરાબર ન કહેવાય ને. અને આવું જમણવાર તો ઘણા સમયથી ઘણા જગ્યાઓ પર અપાઈ રહ્યું છે, પણ ત્યાંથી ક્યારેય એવી ન વાત આવી કે ભાઈ અમે અહીંયા જમાડીએ છીએ, અમે અહીંયા આટલી બધી મહેનત કરીએ છીએ, અમે રાતની જપતા નથી. આવું કોઈ વિડીયામાં ન આવ્યું. સત્તાધારમાં આપણે જોઈએ છીએ અને આપણે સાંભળ્યું પણ છે ને, આપણે ત્યાં જ્યાં પણ હશું અને હશું અને ત્યાંનો પ્રસાદ પણ લીધો હશે. અને હરેક જગ્યાએ, અને એમાંય બગદાણા બજરંગદાસ મહારાજનું જ્યાં પણ હરિહરનો હાથ પડે, પણ એનો વિડીયો ક્યારેય એવો બહાર ન આવ્યો કે અમે જમાડીએ છીએ. આ તો અચૂકતી વાત છે. એટલે વિવેક રાખવો જ જરૂરી છે. તમે જમાડો છો પછી એ જગતને કહેવાની ક્યાં જરૂર છે? બધાને ખબર જ છે કે તમે જમાડો છો. બધાને ખબર છે કે તમારે ત્યાં હરિહર ચાલે છે. પણ આનો વિડીયો બનાવી અને તમારે કે મારે દુનિયાને બતાવવાની જરૂર નથી. તમે તમારી પૂર્વ તૈયારી કરી રહ્યા હો, એ સારી વાત છે. અને એમાંય આજે મેં ફળાદના સુરાપુરા રાજાજી અને તેજાજીના ભુવાશ્રી દાનભાઈ, જેમનો એક વિડીયો આજે મેં સાંભળ્યો, જેમાં મને ઘણો આનંદ છે અને બહુ સારી વાત કરી કહેવાય. અને તેઓ વિડીયામાં બોલે છે કે રે ભાઈ, આપણે બધાય પરમાત્માનું એક ફૂલ છીએ, અને ફૂલ પરમાત્માનું છે, એનું ધ્યાન પરમાત્મા રાખે છે. અને અમને પરમાત્મા જે રસ્તો બતાવે છે એ પ્રમાણે અમે કરી જઈએ છીએ. બહુ સારી વાત કરી. કારણ કે એમને સીધા દોર ઉપર, સીધી દોરી ઉપર, સીધી રાહ ઉપર, સીધી વાત ઉપર સિર્ફ પરમાત્માનું નામ આપી દીધું. અમને એ વિડીયામાં એમણે ગુરુ મહારાજને પણ બિરદાવ્યા. અને અહીંયા તમે જે આવો છો એ પરમાત્માની દયા હોય ત્યાં સુધી આ બધું થાય છે. આ બધી ઘણી બધી વાત આપણે કરી જે વિડીયામાં, એનો મને ઘણો આનંદ છે. એ સારી વાત છે. આપની વાણીમાં આવું બધું પરિવર્તન દેખાણું એ તો મને આનંદ છે. કારણ કે ખરેખર આપણી આ ભારતની જનતા જે રહી, એને મૂળ વાતને ભૂલવી, મૂળ રાહને ભૂલવી અને કાલ્પનિક મુદ્દાઓમાં લઈ જવાની અનંત સમયથી આ મનુવાદીઓએ કરી છે. અને ખરેખર તો એમને એમાંથી બહાર કાઢવા જોઈએ.
અને અત્યારે વર્તમાન સમયમાં કેમ રહેવું જોઈએ, શું કરવું જોઈએ, આવડી આ વાતની જરૂર છે. કોઈએ કાંઈ પરમાત્મા ક્યાંય ભાલો નથી, કોઈએ વૈકુંઠ ભાલો નથી. માટે ખરી વાત પરમ તત્વ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હજી એક વાત, દાનભાઈ, બીજો એક વિડીયો આપનો સાંભળ્યો મેં, એટલે મને એમાં દુઃખ છે. આપ કહો છો આપના એ વિડીયામાં કે ભાઈ રાફડા સુના નથી, હજી ઘણા રાફડામાં મણિધર આરામ કરે છે. એટલે હે દાનભાઈ, આ અબોધ સમાજને આવી ભય ભરેલું વાતાવરણ ઊભું કરી અને ભયનો માહોલ ઊભો નહીં કરવો જોઈએ. કારણ કે મણિધર ક્યારેય કોઈને મારતા નથી. આજ સુધી કોઈએ સાંભળ્યું નથી કે મણિધરે કોઈને ડંખ માર્યો હોય. કારણ કે જો ડંખ મારે ને તો એને મણિધર નો કહેવાય. જ્યાંના મુખમાંથી ક્યારેય ઝેર બહાર ન આવ્યું હોય, જીવનના અંત સુધી ઝેરને જે સહન કરી શકતા હોય એને મણિધર કહેવાય. આપણે વાતું તો સાંભળી છે, આપણે જોયા નથી, પણ વાતું જરૂર સાંભળી છે કે મણિધર રાત્રિના સમયમાં એ જ્યાં રહેતા હોય, જ્યાં એનો વસવાટ હોય, ત્યાં બહાર નીકળે અને મણી મૂકી મુખમાંથી બારી કાઢી અને એના અજવાળે એનો ચારો ચરતા હોય છે. અને હંસલ થતાની સાથે કોઈક આવ્યાનું એને સંચલ થાય એવી શંકા જાગે. એટલે એની મેળે એનું મણી એના મુખમાં લઈ અને એની પોતાની જગ્યામાં પાછા ચલા જાય છે. પણ આ એમના ચારા ચરવા વખતે કોઈ વિક્ષેપ પાડે ને તો એને ડંખ મારવાની તજવીજ નથી કરતા, પણ પોતે ત્યાંથી હટી જાય છે. હવે આવા મણિધર જે પોતાના રસ્તો બદલી નાખતા હોય અને જનતાને તકલીફ થાય એવું વર્તન ન કરતા હોય તો આપણે એનો ભય થોડો બતાવાય. આને દાનભાઈ, આજે તમારી વાત હમણાંથી હું જે સાંભળું છું એટલે મને એનો આનંદ છે. પણ હજી આવડું આ જે રહ્યું ને કે મણિધરના રાફડા સુના નથી, એવડો એ ભય બતાવવાનું બંધ કરી દો. કારણ કે કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. આપણા સંતોએ પણ એવું કીધું છે कि मेरे राम ऐसे पापी नहीं, वो तो किसी को मारता नहीं, क्योंकि मरते हैं व्यक्ति अपने बुरे काम करके, अपने बुरे कर्म से. आज घटना कोई पण व्यक्तिનું મરણ થાય એ અનિવાર્ય છે. કારણ કે અંતિમ સત્ય જે રહ્યું એ તો મરણ છે, મૃત્યુ છે, એ અંતિમ સત્ય છે. એને રોકવાની કોઈનામાં તાકાત નથી, એમાં એક દિવસ વધારી દેવાની કોઈનામાં તાકાત નથી. એ તો આપ પણ જાણો છો દાનજીભાઈ, અને દાનભાઈ આ જગત પણ જાણે છે. કારણ કે સત્ય, અંતિમ સત્ય એ છે કે મરણ, તો એનો વર્કશોપ કરવાનો ન હોય કે ગમે ત્યારે એ આવશે. એને વહાલથી સ્વીકારી લેવું જોઈએ. અને કદાચ ન સ્વીકારો, હું કે તમે કોઈ તો એ અટકી થોડું જાય, તો આવે જ. પણ આજે તમારા વિસ્તારની અંદર
જે સુરાપુરા રાજાજી અને વીર તેજાજી એ ભાલ પંથકમાં નહીં પણ આખા ગુજરાતમાં, ગુજરાત બહાર પણ જેમની નામ ગુંજી રહ્યું છે એ તો સારી બાબત કહેવાય, સારી વાત કહેવાય. કારણ કે જેમને સારું કર્મ કર્યું હતું, જેમને પોતાના મોતને પણ વહાલું કર્યું હોય કોઈના હિત માટે, અને એનું નામ ગુંજતું હોય તો સારી બાબત છે અને એ ધન્યવાદને પાત્ર છે. પરંતુ દાનજીભાઈ, અરે દાનભાઈ, આ સમાજના લોકો તમારે ત્યાં જે આવે છે ને એને પ્રેમથી ટાળવો. કોઈ પણ પ્રકારનું કડક વલણ અપનાવ્યા વગર, કે મણિધરના રાફડા સૂના નથી. મણિધરમાં અત્યારે રાફડામાં મણિધર ક્યાંક હશે, કદાચ તમે જોયા હોય કે તો તમારું માનવું હોય, પણ એ વાત ચોક્કસ છે કે મણિધર ક્યારેય કોઈને ડંખ ન મારે. મેં એક સાંભળ્યું છે એવું. એક નાગરાજ, એક નાગદેવતા એક મહાત્માની કથામાં સાંભળવા જતા હતા, અને એમાં એને એવું લાગ્યું કે હારું આ બધાને કરડવું, બધાને ડંખ મારવું એ વ્યાજબી નથી. એટલે એ મહારાજ પાસે જાય છે નાગદેવ અને કહે છે કે મને ઉપદેશ કરો. તો કે ભાઈ તારે ડંખ નહીં મારવાનું કોઈને. હવે એમાં પરિસ્થિતિ વણસી, લોકો તો એને મંડ્યા કાંકરા ચાલી કરવાનું, મારી નજમુઓ કરી નાખ્યો. પાછું આ જાય કે પણ ભાઈ તને મેં ડંખ મારવાની ના પાડી છે, પણ તારે ફૂફાડો મારવો એ વાત રેડી છે. નહીતર તો આજ્ઞાની અબુદ્ધ સમાજ ક્યાં જાય અને શું કરે એ કાંઈ નક્કી નહીં. અને એક સંતની પાસે એક નાગદેવ જાય અને કહે કે મેં અત્યાર સુધી કોઈને ડંખ માર્યો નથી, અને ઝેર મારામાં છે. હવે એ ઝેર ઝીરવાતું નથી, તો આના માટે શું કરવું પડે? ત્યારે મહાત્મા એને કહે છે, ભાઈ તું ચંદનના ઝાડવે લપેટાઈ જા ને તો તારું ઝેર હળવું થઈ જશે. ચંદનના ઝાડવે લપેટાય, જેટલો ટાઈમ કીધો તો એટલો ટાઈમ રહે. પછી આને એવું લાગ્યું નાગદેવને કે હવે મારું ઝેર ન રહ્યું. કોઈક જનાવરને ડંખ માર્યો ને ડંખ માર્યા ભેગું તો એ પતી ગયું જનાવર. એટલે પાછો મહારાજ પાસે થઈને કે બાપુ તમે તો કીધું એટલે હું એવા ચંદનના ઝાડવે લપેટાણો, પણ ઝેર ઓછું ન થયું. ત્યારે મહાત્મા કહે છે એને કે હે નાગદેવ, તું ભાઈ ચંદનના ઝાડવે લપેટાયો નહીં હોય, તું જ્યાં લપેટાણો ને એ ચંદનનું ઝાડ નહીં હોય, અને જો એ ચંદનનું ઝાડ હોય ને તો તારું લપેટાવામાં ખામી હશે. તો કે નહીં, મારા એ ચંદનનું ઝાડવું જ હતું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, અને હું રેડી લપેટાયો હતો. તો મહારાજ કહે છે કરી બતાવો. લાકડી રાખી એટલે નાગ અહીંથી આમ અટોપાય અને મોઢું એને આમ આઘું રાખ્યું. એટલે મહારાજ કહે છે કે એ જ ખામી છે. તારું મુખ આને અડાડીને રાખવાની જરૂર હતી. ઝાડ મુખમાં છે અને ચંદનના ઝાડને તારું મુખ અડાડ્યું હોત તો ઝાડ તારું સુચાઈ ગયું હોત. એમ આપણે બધાને ભલે ગમે એને માનતા હોય, કોઈ રામને માનતા હોય તો એ એનું ચંદનનું ઝાડ છે, કોઈ કૃષ્ણને માનતા હોય તો એ એનું ચંદનનું ઝાડ છે, કોઈ પૂર્વેજને માનતા હોય, સુરાપુરાને માનતા હોય તો એ એનું ચંદનનું ઝાડ છે. મને વાંધો નથી, પણ લપેટાવાની રીત જે રહી ને એને સમજી લેવી જોઈએ. કારણ કે ઝેર ઉતારી નાખવું પડે. મહાપુરુષોએ કીધું છે
કે કોઈ મનને મારીને માયલાની ખબરું લાવે એવા સંત નુરીજન મારી નજરોમાં આવે. એટલે દાનભાઈ ભોલાદના ભુવાશ્રી, આપ આજના મેં તમારા જે 2 વિડીયો જોયા એમાં આપ જે પરમાત્માને નામની મોરછાપ મારો છો અને એ જે વાર્તાલાપ તમારી મેં સાંભળી એનો મને આનંદ છે. અને બીજી જે વાર્તાલાપ બીજા વિડીયામાં સાંભળી કે ભાઈ આ રાફડા છૂના નથી, હજી રાફડામાં મણિધર આરામ કરે છે, આવું ભય બતાવવાનું સમાજને મૂકી દો. ફક્ત તમારો વિશ્વાસ જે છે અડગ એ સારી વાત છે. અને જે ત્યાં લોકો આવે છે તેની આપ સેવા કરો છો એ પણ ધન્યવાદને પાત્ર છે. પણ આપનો વિચાર વિમર્શ કરી આપ એકદમ મૌન સેવા જેવી વસ્તુ છે. શક્ય હોય એટલું બોલવું જરૂરી છે. વધારાનું બોલવું એ મારા માટે કે તમારા માટે કોઈના માટે બરાબર નથી, પણ જરૂર હોય એટલું જરૂર બોલવું પડે. સિદ્ધાંત એક જ છે. મહાપુરુષો એવું કહે છે કે ભાઈ તમને હું જે કહું ને એ માર્ગે હાલો. કૃષ્ણએ અર્જુનને કીધું છે તારે હું કહું એમ કરવાનું છે. રામદેવજી મહારાજે એવું પણ કીધું છે તમારે હું કહું એ કરવાનું છે. એમ બધાને પોતે માનવું હોય જે પરમાત્મા એ કે એવું કરવાનું હોય, આપણે એવું નહીં બીજું વિચારવું. બસ આટલી મારી વાત છે. અને બહુ સારી વાત કહેવાય, પણ સમાજને ભય બતાવવાનું એ જરૂરી નથી. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. અને પાવર હોય ને તોય નિર્બળ રહેવું. કારણ કે ડંખ મારી જાય છે તો એમાં તમે એવું કહો છો પાછા કે ભાઈ 2 વર્ષે 6 વર્ષે કામ થઈ જાય. ના, જે પાવર હોય ને એને કાંઈ વાર ન લાગે, એ તો તરત ફેંસલો કરે. એટલે એવું કંઈ થતું નથી અને એવું કંઈ છે નહીં. એટલે એ ભય બતાવવાનું માંડી વાળવા મારી વિનંતી છે તમને. સમાજને ભય ન બતાવવું. સમાજની સાથે પ્રેમથી, અને પ્રેમ અને એની આધીનતા બળી છે વસ્તુ માટે એની સાથે પ્રેમથી વર્તન કરું છું. અને જે આધીનતા છે એ સર્વશ્રેષ્ઠ છે. એટલે અગાઉના જે કાંઈ વાતાવરણ છે એ આપના બોલવા ઉપર હતું, અને આજની જે મારી વાત છે એ આપના વિડીયાના આધારિત છે. માટે છેલ્લે તમે જે ભય બતાવો છો કે રાફડા છૂના નથી, તો એના માટે મારી એક વાત છે કે હવે એવી પણ વાત ન કરતા આવી મારી તમને વિનંતી છે. કારણ કે કોઈ રાફડામાં કદાચ હોય મણિધર તો એ ડંખ કોઈને મારવા માટે તૈયાર નથી, કારણ કે એને એવી જરૂર નથી. એ આપણે કહીએ છીએ. બાકી મણિધર છે. મણીને જેને ધારણ કર્યું હોય ને એ प्रकाशित वस्तु है. मणिधर उसको कहा जाता है जिसके पास प्रकाशित पावर हो, और जिसके पास प्रकाशित पावर है ये कभी किसी को मारते नहीं. એટલે પાવર જે રહ્યો ને એનો ઉપયોગ કરાય, દુરુપયોગ ન કરાય. એને નિર્મળાથી વર્તન કરાય, એમાં અહમના મેદાનમાં ન ઉતરાય. માટે હજી આમાં સુધારો કરવાની મારી તમને સંદેશ છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.